નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગોળે દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ રામ રામ। ભાઈ સુભાષજી, મને એમ લાગી રહ્યું है કે આપણે આણા વાંસવાડામાં હે કે નગર પરિષદનું કાર્યાલય બંધ થઈ ગયું है એમરથી। હા, આ બંધ થઈ ગયું है અને જેટલા બી અધિકારી કર્મચારી હે કે સબ ઘેરે જઈને બેસી ગયા है એમરથી લાગી રહ્યું। મને એમ લાગી રહ્યું છે કેમ કે હું હે કે દેખો કઈ કામ જ નથી થઈ રહ્યું કે આપણે આના સાટા પહેલે કેટલી તૈયારી કરવી પડે, ठीक है। अब ये तैयारी થઈ જ નહીં તો હાલત એવા થઈ ગયા કે પહેલી બારિશ में लोग जो है परेशान થઈ ગયા। પેલા બાપ માનસૂન તો બરાબર શરૂ થયો નહીં અને હસ્તે ચાલુ જ નથી થયું, હસ્તે પહેલા સાટા પડ્યા પ્રી માનસૂન બોલે। હા, ને હસ્તે માનસૂન ચાલુ નથી થયું, ઘણા ઘરમાં તે પાણી ભરાઈ ગયું સમસ્યા આવી હતી। બરાબર। આપણે આ પહેલી જ બારિશ જે થઈ એની બારિશમાં તમે દેખી લો બાહુબલી કોલોની ને અન્નાડી પુરાણી જેલવાળા રોડમાં તે નબીપુરા ને सब इलाका में पानी એટલું ભરાઈ ગયું આ ગોળે ગોળે તક ને પાણી ને કમર કમર તક। પહેલા તો અભિયાન ચાલતા હતા, નાલા સફાઈ અભિયાન ચાલતા હતા કે જેટલા નારા પ્રાકૃતિક નારા હે, પણ હેમંતભાઈ એ બી સમસ્યા પ્રાકૃતિક નારા બધે તો દબી ગયા હે। અરે પણ હું એમ કહું કે સુભાજી જે નારા હે એના નારાની સફાઈ થઈને કેટલા વર્ષ થઈ ગયા હોંગા, વિચાર કરો। કાગદમ છે, હા કાગદમ છે સફાઈ, હા કાગદમ થઈ, કાગજ સફાઈ થઈ, હા કાગજ में થઈ, ખાલી कागज में सफाई થઈ રહી है, पर आम तो बिल उठी के नहीं, बिल उठी के भाई नारानी सफाई नहीं करेगा जेटला भी बरसाती नाला है जो पुराना नारा है। अब ये बात तो सही है कि अतिक्रमण થઈ ગયું है, ठीक है। अतिक्रमण કરીને અહીંયા सब मकान बनी गए या कहीं ना कहीं वो बनी गયું तो एना नारा ने શું કર્યું કે જે પહેલા छोड़ा छोड़ा नारा હતા હવે એ सब થઈ ગયા પાતરા કે 2 ફીટના है કે 4 ફીટના है કે 5 ફીટના है એનથી વધારે મોટા નારા નથી ને એણ में નાખે દુનિયાભરનો કચરો નહીં, साल भर है तो कचरो એને नारा में પડ્યો રે ને આ બરસાત ને પહેલે એની જે સફાઈ કરવી પડે એક અભિયાન ચાલે, અભિયાન થાય અરસાદ। હા, પર એ અભિયાન આણા વખત ચલાવે કોણ દેખવા વાળો જ નથી તો કોણ ચલાવેગા ભાઈ? એ તો મામલો હોય કે પહેલા તો નિર્વાચિત બોડી હતી, હા હવે તો બોડી તો है नहीं, कोई चेयरमैन है नहीं, कोई पार्षद है नहीं, तो कोई ध्यान दे ही नहीं दियो। ये तो दारोमदार जिला परिषद आते प्रशासन है, ये भी बीजे काम में व्यस्त है ना, आ काम में कोई ध्यान दीधो नहीं। आम थયું કે માનસૂન પાણી શરૂ થઈ ગયું, પાણી આવ્યું પડ્યું કે ગરમ પાણી ભરાઈ ગયું, આ કોણ હોણે આની? અરે પર હું એમ કહું કે જે ચયનિત બોડી હે ये चयनित बोर्ड रहे तो नगर परिषद काम કરી શકે એવો કઈ કાગજ में थोड़ी લખેલું है। भाई आयुक्त बैठो है, सब कर्मचारी बैठा है, आटला सब આપણે પાણી में करे कौन है? पेला पार्षद हुए तो हूँ अपने वार्ड में समस्या हुआ है कि इन्हें मन का भी केने केवा पार्षद भी केने केवा पार्षद भी मारવું પડી। હા મોતરિયોસ ને હવે મોતરિયોસ હતી, હવે કેમ એક આયુક્ત કરે પાર્ષદ હોય કે નિયુક્ત કોઈ કર્મચારી હોય તો કોઈ કરે, આ તો અધિકારી તનખા વાળા રમીને। અચ્છા, વાગડના ભાંજગડીઓ આપણે પહેલે કર્યું હતું ને એમાં આપણે ચેતવણી બી આલી હતી, કયો તો પહેલે જ કયો તો આપણે કે આ પાણી આ બાવર હોય કે આ ભાઈ બારિશ ચાલુ થવા વાળી है ને એને દેખીને બી સમજતા તો नहीं समझा। भाई आनी आटली बात करवा बाद में भी अगर આવી સ્થિતિ है तो હું શાસન है ना હું प्रशासन है। मतलब हेमंत जी कहूँ कि दाड़ा में दी पहले 2006 में के 8 में एक दाड़ा में 20 इंच पानी पड़ी गई तो हाँ अगर એવું પાણી પડી જાય આ તો શહેર ડૂબી જાય પૂરું શહેર। આવી સ્થિતિમાં તો આ સ્થિતિ છે તો આપણે શહેરની તે સ્થિતિ એવી છે સુભાષજી કે આપણે જે શહેર है કે એ ઓસાનેસી ટીલા માથે બનેલું है। આ પૂરો જે અરાવલી પહાડનો પૂરો જો ઇલાકો है અને અરાવલી પહાડના ઇલાકામાં सब ઓસાનેસી ને બનેલા है। હવે તેમ જોવો તો બાહુબલી કોલોની ઉપર है રાતી તલાઈને છે, બાહુબલી કોલોની ઉપર है, મોહન કોલોની ઉપર है રાતી તલાઈને છે, ठीक है। तो આવી સ્થિતિ હવે ખાંદુ કોલોની વાળો ઇલાકા में भी ઘણા મકાન ઉપર આડી है, ઘણા નેસે આડી। હવે આપણે જે હવેલી વાળા ઉપર પુરાણ શહેર એ ઉપર આડી એ ઉપર આડી ને પાલાડ પાડી જાવ તો નેસે આડી પાડપુર પાણી નેસે આવી જાય। यहाँ तो हर साल ની समस्या है, यहाँ तो તમે देखी लो ड्रेनेज सिस्टम भी समझ जो बनाया तो कदम के क्यों खबर नहीं पड़ी, ड्रेनेज सिस्टम हो जाम थी क्यों सब बंद थी क्यों, सीवरेज ने तो कोई मतलब જ નથી રહ્યો એમ, ખાલી ખાડા ખોતરીને પાઇપ નાખ્યા है, ના એડ में पानी जाई રહ્યું है કે ના કઈ બીજું जाई રહ્યું है કે કઈ નહીં। જે घर में भी सीवरेज कनेक्शन કર્યા है કે એડ में भी गंदगी जाई रही है, सही बात है, एड में भी कई નથી जाई રહ્યું। હવે ઘણા જગ્યા હોતી सीवरेज आते થઈ ગઈ ઉપર મકાન ને છે પાણી ઉલટું સડી ગયું। હવે सीवरेज થકી भी લોકોને ગરમ પાણી આપવા લાગી ગયું, એનાથી બીજા જીવજંતુ બી આવવા માંડી ગયા। હા नहीं तो मतलब सीवरेज थकी तो હવે સ્થિતિ એમ થઈ ગઈ કે ઘરને લોકોને ઘરમાં ઓંદરા આવી ને એ હતી નીવ ખોતરી રહે ને દીવારે ખોતરે ને मतलब કેટલું નુકસાન। मतलब मानसून આવે તો લોકોને अच्छું લાગે, लेकिन बाफड़ा में मानसून આવે કે તો लोग टेंशन में આવી જાય કેમ આવી જાય કે કેવી રીતે પાણીની સમસ્યા ભરાવ છે इन्हें एक पेड़ पत्ता लेके तो लाइटें बंद थी, लाइटें बंद। अच्छा, सब असरगंड થઈ ગઈ સૌથી મોટી વાત હું કે सब असरगंड થઈ ગઈ કેને કાય ફરક નથી પડતો। આપણે કેટલું બી કહી દા, કેટલી બી વાતે કરલા, કેટલું બી કહી દા, પત્તો હલ્યો ને કે લાઈટ બંધ,
मतलब लाइट ની તો વાકઈ में આવી समस्या थी। अच्छा मेंटेनेंस बदले आखो दौड़ा लाइटें बंद रखें पहले प्री मानसून मेंटेनेंस कि भाई इस इलाके में ये मेंटेनेंस किया जा रहा है तो आज इतनी बजे से इतनी बजे तक लाइटें बंद रहेंगी। हाँ तो 8-8 घंटा 10-10 घंटा पूरा दौड़ा लाइटें बंद तारे भी गर्मी तपो ने मानसून पाड़ी जाए तो गर्मी में परेशान था ये भी यारी है आटलो मेंटेनेंस थवा बाद में भी जरा सु आवाज सालता में तो लाइट जाए तो पता हो मेंटेनेंस लाइट करावे ने ये भी कोई ठिकाणो नहीं है। अच्छा मेंटेनेंस भी कागदम જ થઈ રહ્યું એના મામલામાં તો જે ઠેકેદારોને આલી રાખ્યું એ બજેટ ઉઠાવી રહ્યા હા એ બિલ પાસ કરાવી રહ્યા મેન્ટેન હો કરતું હે ખાલી કે તારને પાસે રોકડો હોય કે એ પાતે ટેની કાઢવી ને એ એટલો જ મેન્ટેન થાય ભાઈ ટ્રાન્સફર में डीजल ऑयल पर भरવો है કે જે ઢીલા તાર હે એને ટાઈટ કરવા હે કે જમ્પર કે ખરાબ થઈ ગયું એ બદલવું હે કે બીજો બધું એ કઈ મને થતું નથી। હવે થાતું भी वैसे हरते करता हूँगा ये આપણને थोड़ी खबर है यार। अगर वाकई में मेंटेनेंस थातो होगा तो આવી समस्या अब भी स्कीम जुए भाई पहले देखिए प्लान बजो कि भाई बारिश मौसम आवे तो ये डीपी उड़ी थी तो पहले देखिए प्लान समझो कि इतनी डीपी उड़ेंगे तो तरत डीपी थी आजकल तो व्यवस्था एवी થઈ ગઈ है कि लाइट बंद था तो तरत हो जाती। अच्छा सरकारी व्यवस्था એવી હતી ખરાબ સ્થિતિ હતી ને નહીં સંભાળી શકે એવી સ્થિતિ હતી લાઇનમેનની કમી હતી सब હતું એટલે પ્રાઇવેટમાં હાલ દીધું ठीक है। હવે પ્રાઇવેટમાં હાલવા બાદ में भी अगर इस समस्या है तो लोगों ने फायदो हो મળી રહ્યો प्राइवेट में अभी के समस्या समाधान तो कहीं है नहीं हम बिल हर महीने આવી રે એટલે પહેલે આવતા તો એનાથી કેટલો વધારે આવી રે હવે હો ચાર્જ લે એ ખબર નથી કેટલા હિડન ચાર્જ કેટલા એ ખબર નથી। अच्छा આ તો ચલો આપણે હું કહેવાય નારાયણની લાઇટની સમસ્યા થઈ આ તમે સડકની હાલત દેખી લો સડકે તો પૂછો છે કે ભાઈ રોડની હાલત સડકે તો અહેમદભાઈ તમે ના મત લો આ બારિશ પહેલે 2-5 करोड़ रुपया આવ્યા હતા ખોજ કરી આ પહેલી પાણી પડ્યો પાછા ખાડા હેવા ને હેવા सब ધોવાઈ ગયું सब ધોવાઈ ગયું। अरे मैं इनको के वांसवाड़ा में है कि साठा ने मौसम में कोई आबू नहीं चाहतू ठीक है केम कि आखिरी गाड़ी असला बदले पैदल एंडवा बदले भी रोड नहीं ढंगना बड़ा वो तो एक बात एक मजाक की बात है। बहुत पहले एक आदमी एक नेताजी डिमांड करी कि हमारे सड़कें हौस मत कराओ हाँ क्योंकि हमें आदत पड़ी गई है सही बात हमने वो खाड़ा में चलना आदत पड़ी गई अबे खाड़ा हौस से कराओगा तो वहाँ से हमारा आदत बगड़ी जाएगा। साटा पड़ता में तमें शहर में या शहर ने बाढ़ते हाईवे ने अलावा छोड़ीने कहीं भी रास्ता माते निकली जाओगा तमने एटला स्विमिंग पूल मिलेगा मतलब एटला स्विमिंग पूल मिलेगा कि तमे आराम से कि मैं लागे के मंगल ग्रह ने गड्ढा हो एम लागे हां मंगल ग्रह में तो खड्डा नहीं एम आम रोड माते खड्डा पड़ी गया है। वाकई में खूब दयनीय स्थिति है भाई ने આવી દયનીય સ્થિતિ में तो हरती रही है मन का अमन खबर नहीं पड़ती ने सबसे की मोटी बात ये है कि कोई आवाज नहीं उठावतो कोई कहवा बल्ला तैयार नहीं कोई सवाल पूछो कोई अधिकारी सब मतलब कि कोई अधिकारी अपनी जिम्मेदारी हमसे ने पाड़ी में एक वार्ड में शहर में सर्वे कर ला कि गांव में देखी ला कि कोई जिम्मेदारी नहीं थी भाई पार्षद नहीं रहा कोई बात नहीं जब मैं पार्षद बनाया था कि तब जिम्मेदारी बना के ये भी कोई कर नहीं थी आयुक्त महोदय तो साहब देखे आ रहे पता नहीं है कि नहीं ये भी पता नहीं है ठीक है। इन बाद में जितना भी सफाई कर्मचारी हैं जमादार हैं ये भी सब रामराज प्रजा सुखी है सुभाष जी कोई देखवा वाળો નથી कोई ધણીધોરી નથી આપણે પ્રશાસક જિલ્લા પ્રશાસનને બનાવી રાખ્યું है लेकिन जिला प्रशासन भी कई करवा बदले तैयार नहीं भाई एमने के कोई प्लान बनावे। अच्छा बाढ़ नियंत्रण कक्ष ने एने अलावा આપણે मानसून पहले जे तैयारी થાય કે ये सब तैयारियों नियंत्रण कक्ष ने आने पेलो न सब तैयार आनी वक्त देखो बाढ़ आपदा रात में भी मीटिंग था इनमें हो भाई के बाढ़ आपदा में के नावे हैं टॉर्च है रस्सी हैं मोमबत्ती हैं ई फावड़ा है गैती है ये हिती व्यवस्था गट्टा पे मिट्टी गट्टा है कितना गट्टा है ये सब व्यवस्था रखो हाँ न पर आनी वक्त कोई तैयारी थई कोई हरकत ज नहीं मिली। अच्छा आप देखी लो कि अवड़े हुई हादसो थयो अनाड़ी हुई दानपुर ने पाए पेलो ट्रेक्टर लईने जाई रह्यो तो पानी में तणाई गयो ठीक है अब 2 दाड़ा बाद एनी डेड बॉडी मिली ठीक है। तो अब आप विचार करो कि આવી स्थिति में अगर आपदा प्रबंधन चलो ठीक है आवड़े जे होय एक टीम बनावी राखी है तो ये भी पुगी जाए ने આપણે હોદી લાવે સોરા મળીને ठीक है लेकिन आपदा प्रबंधन ने नाम माते तो कोई काम नस्ती થઈ રહ્યું मतलब ये जे खे ने ये वेल ट्रेंड भी नहीं हाँ मतलब ये ठीक है कि गोथा करने में ये वेल ट्रेंड नहीं मतलब इक्विपमेंट डाल दीदा लेकिन वेल ट्रेंड भी एसडीआरएफ टीम एनडीआर टीम भी ठावे है ने बिल्कुल आपदा प्रबंधन हो गुर और ट्रेनिंग कहीं बच गया ने बेबदार बाद बॉडी होदी ने ले है ना ये आपदा थी की भाई आ वाकई में बहुत विकट स्थिति है ने तमन सबने मारो केवो એટલો છે કે आनी परिस्थितियों ने हरती ठीक करवी है अब ये सब मलिन विचार करो क्योंकि आना बांसवाड़ा
ભવિષ્ય કંઈ હે કે નહીં હે એ હોંસવાવાળી વાત થઈ ગઈ છે। રાજનીતિના ચક્કરમાં આ સબ સમસ્યા એવી ઉલझी ગઈ है કે કોઈ કામ નથી થઈ રહ્યું। નગર પરિષદના આપણી જિમ્મેદારી નિભાવી રહી है, ન જિલ્લા પ્રશાસન આપણો જિમ્મેદારી નિભાવી રહી है, ન જનપ્રતિનિધિ આપણી જિમ્મેદારી નિભાવી રહ્યા है કે ન કોઈ પાર્ટી પોલિટિક્સવાળા આપણી જિમ્મેદારી નિભાવી રહ્યા है। ને બાંસવાડાના લોકો આની સમસ્યા में જીબ્બા બલ્લે મજબૂર થઈ ગયા। તો ત્યાં નગર પરિષદના અધિકારી હે ભાઈ કુંભકર્ણની નીંદથી જાગો, માનસૂન શરૂ થઈ ગયું है, आप नारायण सफाई करवो है, सड़कें ठीक करवी हुई है ने लाइट पोल ठीक कराओ तो करी लो, हजी भी टाइम में था आपा। हाँ ने अच्छा बांसवाड़ा में જેટલા જર્જર ભવન એની કોઈ સર્વે નથી થઈ, कोई नहीं थी। ठीक है, हाँ ठीक है। पहले હું नगर परिषद मानसून पहले सर्वे करती थी बांसवाड़ा में जर्जर भवन नहीं, एने बाद में एना जर्जर भवन वाला ने एक नोटिस जाता था कि या तो आप खुद गिरा दे या नगर पालिका गिराई। सही बात है। आनी वक्त कोई सर्वे नहीं थी, किने कहे मतलब हैस नहीं, म्युनिसिपालिटी हैस नहीं, मतलब हैस नहीं, म्युनिसिपालिटी हैस कई लग ली। तो હવે ये हादसा થઈ ગયો તો કોણ દેખેगा? तो भाई खूब वाकई में आ समस्या बहुत गंभीर है ने અમારું નિવેદન એટલું છે કે બાંસવાડાના લોકોને દુઃખી નથી કરો, થોડું કામ કરો, સરકારે જે જિમ્મેદારી આલી એની જિમ્મેદારીને નિભાવો। જન સમસ્યાને સમાધાન કરવાનું કામ નગર પરિષદનું है, નગરનું જે કામ है એ નગર પરિષદને કરવું है। गांव में ग्राम पंचायत देखे, हाँ ने गांव में ग्राम पंचायत देखे। હવે આ સ્થિતિ રેગા તો આગળ હું હાલ થેગા ભાઈ આજના ભાંજગેડામાં તો અમારે આ વિષય માટે વાત કરવી હતી ને ખાલી એટલું અમે આટલે આજે એટલી વાત કરીએ કેમ કે અમે પહેલે બી ચેતવણી આલી હતી लेकिन किने ध्यान नहीं दीधું। पहली बारिश में समस्या बहुत भयंकर થઈ ગઈ। હવે ફેરી આવી સમસ્યા નહીં થાય તો આનું ધ્યાન રાખો, સમય રહેતે કામ થઈ જાય। આપણે બારિશ થોડી રોકેલીએ તો સાફ સફાઈ નારાની થઈ જાય, સડકે થોડી સી ઠીક થઈ જાય या કંઈ ને કંઈ એવી વ્યવસ્થા થઈ જાય તો લોકોને રાહત મળે। તો આપને ભાંજગેડો કેવું લાગ્યું અમને જરૂર બતાડજો। અમારું યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ માતે જઈને તમે અમને વિચાર કરી શકો। અમારો મોબાઈલ નંબર એ 941410 2499, એના માટે બી તમે અમને રાય આલી શકો। ને આના વિડીયોને ज़्यादा થકી ज़्यादा લોકોને શેર કરો, લાઇક કરો ને કમેન્ટ કરો। આવું નવું ભાંજગેડો ફેરી લઈને આવાંગા। કોઈ વિષય એવો જે આપણી જિંદગી થકી, આપણે પરિવાર થકી, આપણે શહેર થકી जुड़ेलो होगा ने आना माते चर्चा करेंगे। तब तक आलो अमने इजाज़त। सबने राम राम, जय महादेव।